અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલથી જ શહેરના ચંડોળા તળાવમાં જે ગેરકાયદેસી વસાહતો છે તેના ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે આ કામગીરી આજે પણ યથાવત રાખવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે રીતની માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેમાં લગભગ 60% જેટલી કામગીરી હાલમાં પૂર્ણ થઈ છે અને 40% જેટલી કામગીરી બાકી છે। મહત્વની વાત કરવામાં આવે તો આજે પણ આ કામગીરી શરૂ કરવામાં આવી છે। આ સાથે જ બીજી વાત કરવામાં આવે તો જે ઘર વખરીની વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બુલડોઝર ફેરવે તે પહેલાં જ લોકોએ પોતાને ઘર વખરી પોતાનો સામાન બહાર મેદાનમાં જ મૂકી દીધો છે અને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેસીબી આ મકાન ઉપર ફરશે। મહત્વની વાત કરવામાં આવે તો ટૂંક જ સમયમાં આ કામગીરી શરૂ થશે। આ સાથે જ પોલીસના બંદોબસ્ત સાથે આ કામગીરી શરૂ થશે અને લગભગ આજે પણ 40થી વધુ જેસીબી દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।